તો આ તરફ બોટાદમાં પણ જે મેઘમહેર થઈ છે આ વચ્ચે બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। બોટાદમાં પણ લોકો પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બોટાદ જિલ્લામાં મેઘતાંડવ વચ્ચે આ સ્થિતિ જે બેદરકારીની જોવા મળી છે। મેઘતાંડવ વચ્ચે મોટી બેદરકારીના આ દ્રશ્યો સામે આવ્યા છે। બરવાળાના ખાંભડા ગામે યુવાનોનો જે વિડીયો વાયરલ થયો છે, પાણીના પ્રવાહમાં નહાવાની મજા લેતા યુવાનોનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। ખાંભડાના માલધારી વિસ્તારનો આ વિડીયો છે તેની માહિતી મળી રહી છે। આ તમામ જે યુવાનો છે પાણીની આવક થતાં ખાંભડા ડેમમાં 4 જેટલા દરવાજા પણ ખોલવામાં આવ્યા છે, તેમ છતાં આ યુવાનો નદીમાં નાહવા પડી રહ્યા છે। જો આમાં કોઈનો જીવ જાય તો તેનો જવાબદાર કોણ, એ પણ હવે સવાલો ઊભા થયા છે। ત્યારે પોતાનો જીવ જોખમમાં મૂકી આ યુવાનો વરસાદી આફતમાં પણ નાહવાની મજા લઈ રહ્યા છે। આ જો આફતમાં મજા લેતા યુવાનોનો જીવ જાય તો તેનું જવાબદાર કોણ, એ પણ હવે સવાલ ઊભા થયા છે। સંવાદદાતા હરેશ પડગીર ફોનલાઈન પર જોડાયા છે। જે હરેશ, આ જે ઘટના સામે આવી છે જેમાં યુવાનો પોતાનું જીવનું જોખમે જે નદીમાં કૂદકા લગાવી રહ્યા છે, ઉપરથી ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે, ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે, શું વિગતો? રોનક, આ જે બેદરકારી છે એ બેદરકારી ગંભીર કહેવાય, કારણ કે લોકો આ જે આફત છે અને અવસર ક્યાંક ને ક્યાંક સમજી રહ્યા છે। ત્યારે આ પ્રકારની જે બેદરકારી હોય છે ને, એના કારણે લોકોને અત્યારે સાવચેત અને સચેત રહેવું પડે। એની બદલે લોકો આ પ્રકારે પાણીના પ્રવાહમાં જ્યારે નાહી રહ્યા છે, ત્યારે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેઓ જાતે પોતે આના જવાબદાર કહેવાય। ત્યારે ત્યાં હાજર લોકો પણ આ જોઈ રહ્યા છે, પરંતુ કોઈ એને રોકી નથી રહ્યા। આ પ્રકારની જે બેદરકારી છે તે ક્યાંક ને ક્યાંક આફત નોતરી શકે છે। સાથે તંત્ર અને ચેનલ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે કે આ પ્રકારની બેદરકારીમાં પાણીના પ્રવાહમાં લોકો ન જાય, સાવચેત રહે, સચેત રહે। ત્યારે આ રીતે જે નાહવું એ ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે દુર્ઘટના જે છે તે નોતરી શકે છે। ત્યારે લોકોએ આ પ્રકારના પાણીના પ્રવાહમાંથી નીકળવું ટાળવું જોઈએ તેવું લાગી રહ્યું છે। બિલકુલ હરેશ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। ત્યારે બોટાદના દ્રશ્યો છે, જ્યાં બોટાદ જિલ્લામાં એક તરફ મેઘતાંડવની સ્થિતિ છે તો બીજી તરફ આ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। આવા સમયે સાવચેત અને તમામ જે લોકોનો જીવ સાચવવો જોઈએ એવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ, પરંતુ અહીં તો ઉપરથી ડેમના દરવાજા ખુલ્યા છે અને યુવાનો નાહતા જોવા મળ્યા છે, આ પાણીના પ્રવાહમાં કૂદતા જોવા મળ્યા છે।